નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સજળિયાળી અને મોટા સખર પર સીમ વિસ્તારમાં હૃદય ટ્રાફિક ઘટના સામે આવી છે। 66 કેવી સબ સ્ટેશનની બહાર આવેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટમાં વીજ પ્રવાહ ઉતરતા 35થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત થવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં અનેક ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। આ પ્રાથમિક માહિતી મુજબ સજળિયાળી ગામના માલધારી હરેશભાઈ ગોવાભાઈ આજારે પોતાના 50થી વધુ ઘેટા ઘર નજીક આવેલા વેલાવાડામાં રાખેલા હતા। વહેલી સવારે આશરે 5 વાગ્યે ઘેટાને ચારવા માટે બહાર કાઢવા આવ્યા હતા। દોડતા ટોળામાંથી અનેક ઘેટા સબ સ્ટેશનની બહાર આવેલા ખુલ્લા અર્થિંગ વાયર અને લોખંડની પ્લેટના સંપર્કમાં આવ્યા હતા। પ્લેટમાં રહેતા જીવંત વીજ પ્રવાહના કારણે જોતામાં 35થી વધુ ઘેટાના મોત થયાનું અવાજ સામે જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સહિત પોલીસ, પશુ ચિકિત્સા વિભાગ, ફોરેન્સિક ટીમ અને વીજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વીજ પ્રવાહ કેવી રીતે આવે તેની પણ તપાસ ચાલી રહી છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર ન હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।